સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા સિંગવડ બીઆરસી ભવન અને તાલુકા શાળાના નવનિર્મિત વર્ગખંડ લોકાર્પણમાંની આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાતના મંત્રી કુબેરભાઈ ડિડોરના હસ્તે ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું। માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા સિંગવડ બીઆરસી ભવન અને તાલુકા શાળાના નવનિર્મિત 6 વર્ગખંડ લોકાર્પણમાં આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાતના મંત્રી કુબેરભાઈ ડિડોરના હસ્તે ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સંસદ જસવંતસિંહ ભાભોર કુશી અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ લીમખેડા, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા પાર્ટીના પ્રમુખ સ્નેહલભાઈ દરિયા, જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન પરમાર, પ્રાંત અધિકારી વાઘેલા, મામલતદાર સિંગવડ, તાલુકા વિકાસ અધિકારી સિંગવડ, શિક્ષક સંઘ પ્રમુખ સુરતાનભાઈ કટારા, તાલુકા શિક્ષણ અધિકારી કનુભાઈ એલ ભરવાડ સાહેબ, તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ રમણભાઈ બારિયા, પિયુષ ચરપોટ, મહામંત્રી ભરતભાઈ કટારા, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ, આગેવાનો, પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત અને પ્રાર્થનાથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। મુખ્ય મહેમાનોનું ફૂલહાર કરી સાંપા બાંધી આદિવાસી પરંપરા મુજબ હાથમાં કામઠી આપી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિડોરે ગુજરાત સરકારના વખાણ કરતા શિક્ષણ ક્ષેત્રે થયેલ વિકાસની વાત કરવામાં આવી હતી। આમ સિંગવડ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા સારી વ્યવસ્થા ગોઠવાઈ હતી અને સિંગવડ પોલીસ તંત્ર ચૌધરી સાહેબ ટીમની સારી કામગીરી જોવા મળી હતી। આમ સિંગવડ તાલુકા મથકે લોકાર્પણ શાનદાર પ્રોગ્રામ રહ્યો હતો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। સિંગવડ વહીવટી તંત્ર દ્વારા આભારવિધિ કરી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો। મધ્ય ગુજરાત બ્યુરો ચીફ દીપકભાઈ પરમાર।